ગોંડલ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આપ બધાને અમે એક માહિતી આપવા માગીએ છીએ કે અમે એક અરજી આવનારી ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચને એક અરજી કરેલ છે. એ અરજીમાં એવું છે કે સરકારી અધિકારીઓ કઈ હદે શાસક પક્ષના લોકો સાથે જોડાયેલા છે એની માહિતી અમે આપેલી છે. અને એ માહિતી એ પ્રકારની છે કે ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલાં પણ એક કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે. હવેની બાબત એવી છે કે 14/3/2026 આપણી ગોંડલ નગરપાલિકાની બોડીની મુદત પૂરી થઈ. એ પહેલાં કે જ્યારે ચીફ ઓફિસર તો અત્યારે ચાલુ જ છે, પણ જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી ચાલુ હતા 14/3 પહેલાં, અને કારોબારી કમિટીના ચેરમેન કૃપાલસિંહ જાડેજા કારોબારી કમિટીના ચેરમેન હતા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી હતા, અને ચીફ ઓફિસર એ જે વ્યાસ, જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે. એ દસ્તાવેજ છે એ ત્રણેયને પોતાના જોઈન્ટ નામે કરેલો છે. આ ઉપરથી તમે એટલું જો કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે. આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે. આ દસ્તાવેજ છે પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસ, એમાં પહેલું નામ એમનું છે, બીજું નામ કૃપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે, અને ત્રીજું નામ છે અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી. ભાજપના આગેવાનો ભાગીદારીમાં ધંધો કરતા હોય એની સામે અમને કોઈ વાંધો તકરાર હોઈ શકે જ નહીં, અને કરે તો એની સામે પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે એ નક્કી કરવાનું કામ પ્રજાનું છે, અને ખાસ તમારા લોકોનું છે કે આ બાબત ઉજાગર કરવી જોઈએ. આની અરજી મેં ચૂંટણી પંચને પણ કરેલી છે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને કરેલી પણ છે, અને કમિશનર ગાંધીનગર મ્યુનિસિપાલિટીને પણ આની અરજી મેં કરેલી છે, જેની નકલ મેં તમને બધાને વોટ્સઅપ દ્વારા આપેલી છે.